હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું હોમ શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વાનગી બનાવવા જઈ રહ્યા છે તે બનશે વાસ્તુ કાઉ ઘીમાંથી. તો વિડીયો એન્ડ સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણે દાલ મખણી માટે જોઈશે કાળા અડદ અને અડદની દાળ. દાલ મખની માટે આપણે જે કાળા અડદ અને અડદની દાળ લીધી છે તો તેને સારા પાણીથી ધોઈ લીધી છે અને હવે આપણે એને બાફી લેશું. બાફવા માટે 4 થી 5 સીટી વારવાની છે. તો એમાં આપણે પાણી નાખશું. તો પાણી આપણી દાળ અંદર પલળી જાય તેની ઉપર ખાસું પાણી નાખવાનું છે. તમે જોઈ શકશો 1 વાડકી હોય તો 2 વાડકી પાણી લેવાનું છે. અને આ દાળ ન ઉભરાય એના માટે આપણે એક ટિપ્સ આપીશ. સ્ટીલની ચમચી એની અંદર નાખી દેવાની છે અને બાફવા માટે સરળ રીતે આપણે પિંચ સંચોરો નાખવાનો છે અને આને 4 થી 5 સીટી મારવા માટે કુકરને બંધ કરી દેવાનું છે. આપણે ગ્રેવી બનાવવા માટે કાંદા ટામેટાને ટુકડા મોટા કાપી લેવાના છે. તો આ રીતે આપણે એને પીસીસ કરી લેશું. આપણે વાસ્તુ ઘીથી બનાવશું દાલ મખની. તો એના માટે સૌપ્રથમ લેશું આપણે વાસ્તુ કાઉ ઘી. આપણું વાસ્તુ ઘી ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે નાખશું આપણા બેઝિક મસાલા. તો બેઝિક મસાલામાં પહેલા આપણે નાખશું જીરું. જીરું આપણે થોડુંક થવા દેશું. જોઈ શકશો કે જીરું આપણું થઈ ગયું છે. ત્યારે આપણે આપણા કાંદા ઝીણા સમારેલા નાખી દેશું અને કાંદાને થોડો ગુલાબી થાય ત્યાં સુધી થવા દેશું. આપણો કાંદો ગુલાબી રંગનો થઈ ગયો છે. ત્યારે આપણે કાંદાની ઝીણે સમારેલા ટમેટાને તે પણ નાખી દેશું. તમે જોઈ શકશો કે આપણું ઘી છૂટું પડી ગયું છે. તો ત્યારે આપણે નાખશું આદુ લસણની પેસ્ટ. આ આપણી દાલ મખની બેઝિક મસાલાથી જ બનાવીશ પણ ખૂબ જ સરસ બનશે. તમને ખબર જ છે કે દિલ્હી તરફ દાલ મખનીનો ખૂબ જ ક્રેઝ છે. તો હું પણ ત્યાં જ ગઈ હતી ને મેં ટેસ્ટ કરી હતી અને પછી મેં મારી જાતે બનાવીને શીખી લીધી કે ભાઈ દાલ મખની આપણા ગુજરાતમાં કેમ સારી નહીં બને, બની જ શકે. એટલા માટે હું આ બનાવી રહી છું અને આ વિડીયો તમે એન્ડ સુધી જોજો તો તમને દાલ મખની કેવી રીતે બને વાસ્તુ કાઉ ઘીથી તે આવડી જશે. તો મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હવે આની અંદર આપણે નાખશું 1 ચમચી હળદર, લાલ મરચાંની ભૂકી 1 થી 1.25 ચમચી, 1 ચમચી આપણો ગરમ મસાલો અને સરખું રીતે હલાવી લેશું. જે કાળા અડદ અને અડદની દાળ બોઇલ કરી છે તે નાખી દેશું અને એની અંદર આપણું પ્રકૃતિનું સિંધવ મીઠું સ્વાદને અનુસાર અને પાણી. ખૂબ સરસ આપણી ગ્રેવી થઈ ગઈ છે અને વાસ્તુ કાઉ ઘી પણ ખૂબ સરસ તરી આવી ગઈ છે. તો આની અંદર આપણે નાખશું આપણું ફ્રેશ ક્રીમ અને એને સરસ રીતે હલાવી લેશું. તમે જોઈ શકશો આપણી દાલ મખનીનો કલર સેમ હોટલ જેવો થઈ ગયો છે. આપણે હવે એને કાંદાથી ગાર્નિશ કરી લેશું. આ આપણે મારા ગાર્ડનમાં સરસ મજાનું દાલ મખનીનું પ્રેઝન્ટેશન કર્યું છે.